ડીસા કોલેજમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં તેમની માંગ આવનાર સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતી વિદ્યાર્થીઓની જ એક સંસ્થા જે એબીવીપીના નામથી ઓળખાય છે, ત્યારે આજરોજ ભારતીય વિદ્યાર્થી પરિષદને જાણવા મળ્યું હતું કે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં બીએના સેમ 4માં ઇલેક્ટિવ જેનરિક કોર્સ વિષયનું લેક્ચર લેવા માટે કોઈ પ્રાધ્યાપક આવતા નથી અને લેક્ચર લીધા વગર વિદ્યાર્થીઓ ઇલેક્ટિવ જેનરિક કોર્સ વિષયનું પેપર આપવાના છે. કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેની માહિતી મળતા જ આજે એબીવીપી દ્વારા ડીસા કોલેજ જઈને વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇલેક્ટિવ જેનરિક કોર્સ વિષયનું લેક્ચર નથી લેવાતું, આ વિષયની ફી લેવામાં આવી રહી છે, તે પરત વિદ્યાર્થીઓને આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માંગણી વિદ્યાર્થી પરિષદે કરી હતી. અને વધુમાં તેઓએ આવેદનમાં જણાવ્યું હતું કે જો આવનાર સમયમાં વિદ્યાર્થીઓની આ માંગ નહીં સંતોષાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે તેવું આવેદનપત્ર પાઠવ્યું હતું. આજરોજ ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર ઈજી વિષય હતો, એનો કોઈ લેક્ચર લેવા આવતા નહોતા ડિસેમ્બર મહિનાથી. તો પછી એમની રજૂઆત કરવામાં આવી છે. આજે આવેદનપત્ર આપ્યું છે. જે ફીની અંદર 100 રૂપિયા લેવામાં આવે છે, તે છતાં ડિસેમ્બર મહિનાથી જે લેક્ચર લેવામાં નથી આવતા તે રજૂઆત કરી છે. સાહેબશ્રીએ એવું જણાવ્યું કે આ રજૂઆતનો જવાબ તમને કાલે સવારે લઈ જજો.